દમણ દીવ સાંસદ લાલુભાઈ પટેલને સતત ચોથી વાર લોકસભા ચૂંટણી માટે ટિકિટ મળી। કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં છેલ્લા 3 ટર્મથી લાલુભાઈ પટેલ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર તેની પર વિશ્વાસ કરીને ચોથી વાર લોકસભાની ચૂંટણી લડવા ટિકિટ આપી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રથમ લિસ્ટમાં જ દમણ દીવ વિસ્તાર માટે લાલુભાઈ પટેલને ફરી મોકો આપવામાં આવ્યો છે, જે માટે લાલુભાઈ પટેલે નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। श्री लालूभाई पटेल मिला, क्या कहना चाहेंगे आप? क्या कहने चाहिए, हमारा भारत देश का बड़ा प्रधान आदरणीय श्री नरेंद्र भाई मोदी का आशीर्वाद है। हमारी यूट्यूब है, छोटी यूट्यूब है, और हमारे इसीलिए इसके आशीर्वाद से टिकट मिला। क्या क्या कार्य रहेंगे इस बार आपके? पार्टी ने क्या देखा जो आप पे विश्वास किया चौथी बार? पार्टी ने शांति, कोई दूसरा तकलीफ नहीं, लोगों का रहना, मिलना जुलना, अच्छे बुरे प्रसंग में जाना, 24 कलाक फोन चला, रात को फोन उठाना, बात करना, अधिकारी से जाना, काम लेके अधिकारी काम करता है। काम विकास तो हुआ ना, दमन का नाम हो गया। दमन एक राय का दाना जैसा था हमारे नक्शे में, आज पूरी दुनिया में उसका विकास हमारा चला गया। तो अधिकारी ने बहुत काम किया, मुझे सपोर्ट दिया, मुझे कार्यकर्ता ने सपोर्ट दिया, मुझे सबने सपोर्ट दिया। मुझे दमन न्यू का में ये चौथी बार जो टिकट मिली मेरी नहीं है, ये दमन न्यू जनता की है, वडीलों की, माताओं की, बहने को, युवा को इसकी टिकट मिली। वडाप्रधान श्रीमान नरेंद्र मोदी ने आशीर्वाद थी भारत देश में तो विकास थयो छे, पण अमारा दमण दीव दादरा नगर યુનિટની કોઈ ગણતરી નહીં હતી બીજી સરકારમાં। આજે જે સ્ટેટને જે ફાયદો થાય એ અમને બી ફાયદો થાય છે આજે વિકાસમાં। અમારે દમણ દીવની અને સલાસની વાતો કરીએ દાદરા નગરની, તો અમારે ભણતરમાં ઘણા પાછળ હતા અમે, તો અમારે ત્યાં મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, ડિગ્રી કોલેજ, નર્સિંગ કોલેજ, લો કોલેજ ને કેટલાઓ એવા નાના મોટા કામો થયા। આજે અમારા પ્રશાસક શ્રી પૌલભાઈ પટેલ અમારું દમણની દાદા કર્યું હતું, 3D બનીને અમને ઘણો લાભ મળશે આગળ। અત્યારે દાદાગીરી દમણ અને દીવ એરિયો બી વધ્યો, વોટમાં બી વધારો થયો અને વિકાસ શ્રી પૌલભાઈ પટેલે એટલા કામો કર્યા સેલવાસ દમણ અને દીવમાં, એમાં ધ્યાન રાખીને એમને લક્ષબીના ચાર્જ બી આપી દીધો। જે ભૂતપૂર્વ શાસન પછી અમે વિકાસ જોઈ જ નહીં હોતો દમણ દીવમાં અને દાદરાનગરમાં। આજે અમને વિકાસ જોવા મળે છે, શાંતિ જોવા મળે છે, બાળકો ભણે છે અને શાંતિ જળવાઈ રહી। આજે ગઈકાલે બી અમારા ભારત સરકારના મંત્રી શ્રીમાન પરસોત્તમ રૂપાલાજી આવ્યા હતા વણાકબારામાં જાહેર સભા। દીવ તો એટલું નાનું, 50,000ની વસ્તી, 36,000 વોટ, એટલી સભા મોટી ગઈ, લગભગ 15,000 માણસ હતા સભાની અંદર। કેટલાઓ કરોડની સોગાત। અમારા દીવમાં લગભગ 90% ફિશરમેનો ફિશિંગનું જ કરે, મચ્છી પર જીવવાનો એમનો। આજે પડતરની મચ્છીનો ઓછી છે દરિયામાં, સમુદ્રની અંદર, અને જે વેટનો જે ડીઝલમાં વેટ હતો એ નાબૂદ કરી અમને ઘણો લાભ મળ્યો અમારા ફિશરમેનને। તો અમે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનીએ, વિત્તમંત્રીનો બી આભાર માનીએ, અમે અમારા પરસોત્તમ રૂપાલાજી મંત્રીજી એમનો બી આભાર માનીએ, અમારા પ્રશાસક શ્રી પૌલભાઈ પટેલનો બી આભાર માનીએ, અને બધા જ મહેનત કરી એનું ફળ અમને મળ્યું। ટાઈમ પર હમણાં ઇલેક્શનનો માહોલ બી આવી ગયો છે। અમારી દમણ દીવ અને દાદરાનગર સીટ આ વખત શ્રી ગણેશ પહેલો અમારો દમણ દીવનો થશે। અમે મોદીજીના અર્પણ કરી દઈશું। આ વખત 400 पार, इस बार फिर मोदी सरकार।